નમસ્કાર દર્શક મિત્રો, સુરેન્દ્રનગરની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે. કારણ કે સુરેન્દ્રનગરની સીટ ઉપર તળપદા કોળી સમાજનું સૌથી વધારે મતદાન છે, જેમાં 60 થી 65% એટલે કે 4 થી 5 લાખ જેવું તળપદા કોળી સમાજનું મતદાન છે અને 30 થી 35% એટલે કે 1.5 લાખથી 2 લાખ જેવું ઠાકોર સમાજ સુવળિયા કોળી સમાજનું મતદાન છે. ત્યારે હાલમાં તળપદા કોળી સમાજના આગેવાનો નારાજ ચાલી રહ્યા છે, કારણ કે સુરેન્દ્રનગરની સીટ ઉપર ગત 2 ટર્મથી અને આ વખતે પણ ચંદુભાઈ સિહોરાની ટિકિટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીમાંથી, જેઓ સુવળિયા કોળી ઠાકોર સમાજમાંથી આવે છે. ત્યારે તળપદા કોળી સમાજના આગેવાનો મોટા પ્રમાણમાં વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તળપદા કોળી સમાજના કોઈ પણ આગેવાનને, કોઈ પણ નેતાને ટિકિટ આપવામાં આવે. જો આવું નહીં થાય તો ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરવામાં આવશે અને તેના માટે હાલમાં સુરેન્દ્રનગરમાં કોળી સમાજની મિટિંગો બોલાવવામાં આવી હતી અને આવનારા સમયમાં તળપદા કોળી સમાજનું મહાસંમેલન પણ યોજાવાનું છે, જેમાં ત્રણેય પાર્ટીઓના કાર્યકર્તાઓ હાજર હતા, જેમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ત્રણેય પાર્ટીના તળપદા કોળી સમાજના આગેવાનો હતા અને તેઓએ કહ્યું હતું કે જો તળપદા કોળી સમાજના આગેવાનોને મહત્વ નહીં આપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરવામાં આવશે, જેને લઈને હાલમાં ભારતીય જનતા પાર્ટીની મોટી નેતાગીરીઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે અને આ નેતાઓ કહી રહ્યા છે કે સુરેન્દ્રનગરમાં ઉમેદવાર બદલવામાં આવે, પણ અત્યાર સુધી ઉમેદવાર બદલવામાં આવ્યા નથી, જેને કારણે હાલમાં ભારતીય જનતા પાર્ટી મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. ધન્યવાદ દર્શક મિત્રો.